જય માતાજી મિત્રો, તો ફરી આપણે આવી ગયા છીએ એક નવા વ્લોગ સાથે। તો આજે અમારી ઇન્ટર્નશિપનો થઈ ગયો હતો ચોથો દિવસ। તો સ્કૂલમાં બધા આવી ગયા હતા અને પછી આપણા ગ્રુપના લીડર એવા મુકેશભાઈએ બધાની પૂરી દીધી હાજરી। હવે હાજરી પૂરીને આપણા મુકેશભાઈએ બધાને સોંપી દીધા એમના ક્લાસરૂમના પિરિયડો। તો ક્લાસમાંથી બાળકોને બોલાવીને સૌપ્રથમ આપણા બાપુએ કરી દીધું એમનું પ્રેક્ટિકલ લેસન શરૂ। તો બીજી બાજુ પ્રેક્ટિકલ લેસનમાં વિશાલભાઈ કબડ્ડી વિશે સમજાવીને બાળકોને પછી રમાડી રહ્યા હતા કબડ્ડી। કબડ્ડીની સાથે સાથે આ તો કંઈક બીજું રમવા લાગ્યા। પછી અમારા ગ્રુપના એવા વાઇસ લીડર જીગરભાઈ બાળકોને બાસ્કેટબોલ કઈ રીતે રમવું તેની સમજણ આપીને પછી વારાફરતી બધાને શીખવાડી રહ્યા હતા બાસ્કેટબોલ રમતા। હવે બીજા પિરિયડમાં આપણા ઉદયભાઈ આવી ગયા હતા પ્રેક્ટિકલનું લેસન લેવા, જેમાં બાળકોને શીખવાડી રહ્યા છે કબડ્ડીની સ્કિલો। હવે મારે લખવાનું રહી ગયું હતું બાકી, તો હું બેસી ગયો હતો લખવા અને બીજા મિત્રો આપણા રમી રહ્યા હતા વોલીબોલ। હવે રમવા જવાની ઈચ્છા તો મને પણ ઘણી હતી, પણ શું કરું, મારે તો લખવાનું બાકી હતું। હવે લખવાનું પૂરું કરીને પછી લઈ લીધો મેં મારું પ્રેક્ટિકલનું લેસન। બાસ્કેટબોલ રમવાની સમજૂતી આપીને શીખવાડી દીધી પછી બાસ્કેટબોલની સ્કિલો। બાળકોના પીટીના પિરિયડમાં બીપીએડના આપણા ભાઈ બહેનો રમી રહ્યા હતા બાળકો સાથે રમતો। સ્કૂલમાંથી ફ્રી પડીને પછી આવી ગયા અમે સ્પોર્ટ્સ સંકુલમાં એટલે કે જીમખાને। હવે અહીંયા કોણ કોણ આવેલ છે કોમેન્ટમાં જરૂર જણાવજો। હું અને વિક્રમભાઈ પછી ચાલ્યા બાસ્કેટબોલના ગ્રાઉન્ડ ઉપર, કેમ કે 2 દિવસ પછી બાસ્કેટબોલની બાળકોને ઇવેન્ટ છે, તો આવી ગયા હતા બાળકોને બાસ્કેટબોલ શીખવાડવા। સ્કૂલમાં આવીને જોયું તો આજે તો બાપુ મરાવી રહ્યા હતા બાળકો જોડે પુશઅપ। બીજી બાજુ આપણા મોહમ્મદભાઈ બાળકો ઉપર થયા હતા ગુસ્સે, તો બાળકોને આપી રહ્યા હતા પનિશમેન્ટ। હવે બાળકોને પનિશમેન્ટમાં મરાવી દીધા સ્કોટ અને પછી આવી ગયા ઘરે। તો મળીએ એક નવો વ્લોગ સાથે। જય માતાજી।